ગુજરાતી ટૂંકી વાર્તા સાધુ। એક તો સાધુ નદી કિનારે ઝૂંપડી બાંધી એ રહેતો હતો। ગામમાંથી ભિક્ષા માગી લાવી પેટ ભરે અને ભગવાનનું ભજન કરે। લોકો સાધુને ખૂબ માને। સાધુને ફળ ફૂલ ધરે, મેવો મીઠાઈ ધરે અને પૈસો ટકો પણ ધરે। સાધુ ફળ ફૂલ ને મેવો મીઠાઈ કશું પોતે લે નહીં, બધું લોકોમાં જ વહેંચી દે। પૈસો ટકો મળે એ ગરીબને દઈ દે। એકવાર લોકોએ ખુશ થઈ સાધુને એક ગાય ભેટ આપી અને 100 રૂપિયા આપ્યા। સાધુ કહે, મારે આનું કામ નથી, પણ લોકોએ કંઈ સાંભળ્યું નહીં। હવે બન્યું એવું કે એ ગામમાં એક ચોર રહેતો હતો। એ નાની મોટી ચોરીઓ કરી પોતાનું ગુજરાન ચલાવતો। એણે વિચાર કર્યો કે સાધુને ગાયનું શું કામ, એ ગાય હું ચોરી લઉં। ગામમાં એક તંતર મંતરવાળો રહેતો હતો। એ લોકોને ભૂત પ્રેતની, શનિ મંગળની અને એવી વાતો કરી બીવડાવતો અને તંતર મંતર કરવાના નામે પૈસા પડાવતો। પણ ધીરે ધીરે લોકો સમજતા થયા હતા અને હવે એની વાતમાં ફસાતા ન હતા। તેથી એને પેટ ભરવાની આપદા પડતી હતી। એણે વિચાર કર્યો કે સાધુને રૂપિયાનું શું કામ, હું એને મારી પછાડીને રૂપિયા પડાવી લઈશ। આવો વિચાર કરી બેઉ જણ રાતે સાધુની ઝૂંપડીએ જવા નીકળ્યા ને રસ્તામાં ભટકાઈ પડ્યા। બેઉએ એકબીજાને પૂછ્યું, અલા તું ક્યાં જાય છે? જવાબમાં બેઉએ પોતાના દિલની સાચી વાત કહી દીધી। બેઉ એક જ જગ્યાએ જાય છે એ જાણી બેઉ રાજી થયા। બેઉએ એકબીજાને વચન આપ્યું કે આ વાત કોઈને કહેવી નહીં। હવે આ બેઉ જણા સાધુની ઝૂંપડીએ આવ્યા। સાધુ ઊંઘતા હતા। ગાય એક ખૂણે બાંધેલી હતી અને રૂપિયાનું પોટલું સાધુની બાજુમાં હતું। તંતર મંતરવાળાએ ચોરને કહ્યું, હું માટલું લઈ જાઉં, પછી તું ગાય છોડજે, નહીં તો ગાય ભાંભરશે અને મારી બાજી બગડી જશે। ચોરની ઈચ્છા ગાય લઈને વહેલા ભાગી જવાની હતી, તેથી તેણે કહ્યું, હું ગાય લઈ જાઉં, પછી તું રૂપિયા લેજે। ઘડી પહેલાં જ પાકી દોસ્તી કરેલી, તોય બેમાંથી કોઈએ પોતાની વાત છોડી નહીં, એટલે થયો કજિયો। બંને મોટે મોટેથી બોલવા માંડ્યું અને સાધુ જાગી ગયા। સાધુએ કહ્યું, પધારો ભક્તો, આટલી રાતે કેમ પધારવું થયું, કહો। એકે કહ્યું, મહારાજ આ તમારી ગાય ચોરી જવા આવ્યો છે। બીજાએ કહ્યું, મહારાજ આ તમારા રૂપિયા ચોરી જવા આવ્યો છે। સાધુએ બેઉને આસન આપી બેસાડ્યા। પછી એમના રિવાજ મુજબ બેઉની આગળ તેમને ફળ મેવાનો પ્રસાદ ધર્યો। કહે, ભક્તો, ભગવાનનો પ્રસાદ છે, આનંદથી જમો। બેઉ જણ પ્રસાદ જમી રહ્યા એટલે સાધુએ એકના હાથમાં રૂપિયાનું પોટલું મૂક્યું અને બીજાના હાથમાં ગાયનું દોરડું પકડાવી દીધું। પછી હાથ જોડી કહે, આ બે ચીજનું શું કરવું તે મને સમજાતું ન હતું। તમે મારી એ મૂંઝવણ ટાળી તે માટે તમારો આભાર માનું છું। મહારાજ માફ કરો, કહી બેઉ જણ સાધુને પગે લાગ્યા અને બેઉ ખાલી હાથે જ પાછા ફરી ગયા। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને। ધન્યવાદ।